નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં ફતેપુરાના કરોડિયાપુર ગામે આવેલ એક રહેણાંક મકાનમાં અચાનક આગ ભભકી ઉડતા લોકોના ટોળા ઉમટ્યા। પોલીસે આગ ઉપર કાબુ મેળવ્યો। ફતેપુરા પોલીસની સરાહનીય કામગીરીથી લોકોમાં આનંદ। જાલોદના ફાયર ફાઇટરની મદદથી આગ ઉપર કાબુ મેળવ્યો। ફતેપુરા નગરના કરોડિયાપુર ગામે આવેલા એક રહેણાંક મકાનમાં અચાનક આગ ભભકી ઉડતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। આગ ભભકી ઉઠવાની વાત વાયુ વેગે ફતેપુરા નગરમાં પ્રસરતા આગ ઓલવવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। ફતેપુરા નગરના કરોડિયાપુર ગામે આવેલ એક રહેણાંક મકાનમાં ખાનગી બેંકના કર્મચારીઓ રહેતા હતા, પરંતુ આ કર્મચારીઓ કોઈને કોઈ કામ અર્થે બહાર હોવાના કારણે મોટી જાનહાનિ થતા બચી જવા પામી હતી। આગ લાગવાની વાત કરોડિયા તેમજ ફતેપુરા નગરમાં પ્રસરતા ફતેપુરા તેમજ કરોડિયા નગરના આજુબાજુના લોકો પડ્યા હતા। આજુબાજુના લોકો દ્વારા આગ ઉપર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચાલુ કર્યો હતો, પરંતુ પર્યાપ્ત માત્રામાં પાણી ન હોવાના કારણે આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું। આ વાત ફતેપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ જેએમ ખાટ તેમજ પીએસઆઈ જેકે રાઠોડને જાણ થતાં પોતાના પોલીસ જવાનોને ઘટના સ્થળે મોકલી દીધા હતા। પોલીસ જવાનો દ્વારા શરૂઆતમાં આગ ઉપર કઈ રીતે કાબુ મેળવવો તેની તજવીજ હાથ ધરી હતી, પરંતુ સ્થાનિક લોકોએ જાલોદ ફાયર ફાઇટરને જાણ કરતા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયો હતો। ફાયર ફાઇટરની મદદથી પોલીસ જવાનો પોતાની ટીમ સાથે આગ ઉપર કાબુ મેળવવા માટે રહેણાંક મકાનમાં ઉતરી ગયા હતા અને પાણીનો મારો ચાલુ કરીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। ત્યારે જ આજુબાજુ ઉપસ્થિત લોકોએ પોલીસને આવી તાબડતોડ કામગીરી જોઈને વાહવાહી થવા લાગી હતી। એક બાજુ પોલીસ જવાનો આગ ઉપર કાબુ મેળવતા હતા, તો બીજી તરફ મહિલા કોન્સ્ટેબલ પણ પોતાનો ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવતા જોવા મળ્યા હતા। તેમને પણ આગ જોવા આવેલા લોકોને આજુબાજુ ખસવીને ટ્રાફિક પણ હળવો કર્યો હતો। ત્યારે આ કામ જોઈ લોકોએ પોલીસને ઉત્સાહભેરે વધાવી લીધી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ફતેપુરા રિપોર્ટર આઝાદ એસ મંસૂરી, જિલ્લા દાહોદ।